સ્વસ્થ રહેવાના ઉપાય: ઊભા રહીને કોઈ દિવસ ન ખાઓ, તેનાથી હૃદયની બીમારીઓ થાય છે. 2. વધુ તાવ આવતો હોય તો ડુંગળીના નાના નાના ટુકડા કરી પેટ અને માથા પર લગાવો, તાવ ઓછો થવા લાગશે. 3. ગાજરનો હલવો હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. 4. જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે, તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. 5. મૂળાના પાનનો રસ પીવાથી કમળો મટે છે. 6. જે લોકોની કિડની નબળી હોય છે, તેઓ અંધારાથી ડરતા હોય છે. 7. નાસ્તામાં વધુ પડતી મીઠાઈ ખાવાથી દાંત ઝડપથી પડી જાય છે. 8. જે લોકોને ખૂબ ગુસ્સો આવે છે, તેમનું લીવર નબળું હોય છે. 9. રાત્રે વધારે સમય સુધી જાગતા રહેવાથી વ્યક્તિનું મગજ નબળું પડી જાય છે. 10. માથું દુખતું હોય તો કપાળ પર લીંબુ ઘસો, તેનાથી દર્દ દૂર થઈ જશે. 11. વધુ પડતી કાકડી ખાવાથી વૃદ્ધાવસ્થા જલ્દી નથી આવતી. 12. ખાંડની મીઠાઈ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ઝેર છે. 13. વધુ પડતી પાલક ખાવાથી બ્લડ પ્રેશર થાય છે. 14. જો તમારે વાળ જલ્દી લાંબા કરવા હોય, તો ચોખાના પાણીથી વાળ ધોઈ લો. 15. મૌન રહેવાથી તમારી બુદ્ધિ ઘણી વધી જાય છે. 16. સૂકા તરબૂચના દાણા ચાવવાથી યાદશક્તિ નબળી પડતી નથી. 17. જેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તેઓએ આલુ ખાવું જોઈએ, તેનાથી આ રોગ દૂર થશે. 18. ડુંગળીનું સેવન ભોજન સાથે કરવું જોઈએ, તેનાથી હૃદયના રોગો મટે છે. 19. જો તમારું બીપી હાઈ રહે છે, તો તમે તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવી શકો છો. 20. હળદરનો ઉપયોગ ચહેરાને યુવાન રાખે છે. 21. જામફળ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે. 22. જો બાળક પથારી પર પેશાબ કરે છે, તો તેને અખરોટ અને થોડી કિસમિસ ખવડાવવું જોઈએ. 23. હંમેશા ધ્યાન રાખો કે તમારે તમારો નાસ્તો ક્યારેય છોડવો ન જોઈએ, તેનાથી વજન ઘટવાને બદલે વધી શકે છે. 24. સવારે ખાલી પેટે કંઈપણ ખાધા વગર ચા ન પીવી, તેનાથી એસિડિટી થઈ શકે છે. 25. જો તમને મચ્છર કરડે તો અસરગ્રસ્ત જગ્યા પર સાબુ ઘસો અને તમને રાહત મળશે. 26. જમતી વખતે ક્યારેય પાણી ન પીવો, 30 મિનિટ પહેલાં કે પછી જ પીવો. 27. જે લોકો મોં ખોલીને સૂવે છે, તેઓ માનસિક તણાવનો શિકાર બને છે. 28. જમતા પહેલા કોઈપણ ફળ ખાઓ, તેનાથી શરીરમાં નબળાઈ નહીં આવે. 29. તાવને કારણે માથું દુખતું હોય તો ગરમ પાણી કે દૂધમાં સૂકા આદુનું ચૂર્ણ ભેળવીને માથા પર લેપ કરો. 30. વધુ પડતી મીઠાઈ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવે છે. 31. ડુંગળીનો રસ ભેળવીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. રાત્રે સૂતા પહેલા તરત જ પાણી ન પીવો, તેનાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. 33. હંમેશા તમારી ડાબી બાજુ સૂવાનું ટાળો, આ તમને હૃદયની બીમારીઓથી બચાવે છે. 34. પેટમાં દુખાવો થતો હોય તો લસણ અને મીઠું ભેળવીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 35. જો હેડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને તેને મોઢામાં ખસેડતા રહો, તેનાથી હેડકી આવતી બંધ થઈ જશે. 36. કારેલાનું પાણી પીવાથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થવા લાગે છે. 37. જો તમારું બાળક પેટમાં દુખાવો, બેચેની અને ખંજવાળને કારણે સૂઈ નથી શકતો, તો સમજવું કે તેના પેટમાં કીડા છે. 38. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ સાથે ન રાખો. 39. ચાના પાંદડામાંથી બનેલી ચા પીવાથી શરદી, બળતરા અને માથાનો દુખાવો જલ્દી મટે છે. 40. લીમડાના દાંતણને દાંતે ઘસવાથી દાંતનો સડો દૂર થઈ જાય છે. 41. જો તમે પેટની ગરમીથી બચવા માંગતા હો, તો વરિયાળીનું દૂધ પીવું જોઈએ, તેનાથી પેટની ગરમીથી બચી શકો છો. 42. જે લોકોને એલર્જીની સમસ્યા હોય, તેમણે લસ્સીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લસ્સી પીવાથી એલર્જી વધી શકે છે. 43. જૂમાંથી છુટકારો મેળવવા માટે
આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જાય છે. 44. જે મહિલાઓ મોટાપાનો શિકાર છે તેમણે આહારમાં કેપ્સિકમ અને કાકડીનો સમાવેશ કરવો જોઈએ. 45. સવારે ખાલી પેટ ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. 46. સફેદ ડુંગળીનો રસ કાઢીને વાળમાં લગાવો. તેનાથી વાળ ખરતા બંધ થશે. 47. બહાર ફરવા નીકળતા પહેલા ટામેટાં અને ડુંગળી કાપીને ખાઓ. 48. ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તુલસીના 2-3 પાનને ઉકાળો અને તેનાથી ગાર્ગલ કરો. તેનાથી ખરાશ થોડી જ વારમાં દૂર થઈ જશે. 49. સ્નાન કરતી વખતે શરીર પર તેલ લગાવવાથી શરીરમાંની આળસ દૂર થાય છે. 50. સારી ઊંઘ આવે માટે તમારા બેડરૂમમાં એક નાનો લેવેન્ડર પ્લાન્ટ પણ રાખી શકો છો. તેનાથી તણાવ ઓછો થાય છે. 51. જે લોકો બટેટા વધુ પ્રમાણમાં ખાતા રહે છે તેમનું વજન ઝડપથી વધે છે. 52. નાની ઉંમરે ખારા ભાત ખાવાનું બંધ કરો. ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. દરરોજ સવારે ખાલી પેટ લસણની કળી ચાવવાથી અને પછી 1 ગ્લાસ લીંબુ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 4. કાચી કોબી ખાવાથી આંખોની રોશની વધે છે. 55. કઠોળના પાન અને ડુંગળીનો રસ ગરમ કરીને પીવાથી પેટના કીડા નાશ પામે છે. 56. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને 1 ગ્લાસ પાણી પીવો. 57. વ્યક્તિએ ચોક્કસપણે રાત્રે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. તેનાથી પેટની સમસ્યા વધે છે. 58. સાંજે 5 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો. 59. કઠોળને ઉચ્ચ ફાઇબર આહાર માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 60. ફટકડી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી દાંત અને ત્વચા બંનેને ફાયદો થાય છે. 61. સાદી રોટલી ખાવાથી જુવાની જળવાઈ રહે છે. 62. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે. જમ્યા પછી દરરોજ ગોળ ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને પેટમાં ઠંડક રહે છે. 63. અંગૂઠા પર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 64. તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. 65. દિવસમાં ઓછામાં ઓછી 20 મિનિટ ચાલવા માટે બહાર જાઓ. 66. હંમેશા ખાલી પેટે હૂંફાળું પાણી પીવું જોઈએ. દિવસમાં 2 થી 3 વખત ગરમ પાણી પીવો. ગરમ પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. 67. 2 ફળ મહિલાઓની સુંદરતા વધારે છે. 68. નાકમાં તેલ નાખીને સૂવાથી શરીરમાં શક્તિ આવે છે. 69. ડેન્ગ્યુની સારવારમાં પપૈયાના પાનને વધુ સારી સારવાર તરીકે ઓળખવામાં આવે છે. પપૈયાના પાનનો રસ કાઢીને દિવસમાં 2 વખત 2 થી 3 ચમચી લેવાથી ડેન્ગ્યુથી બચી શકાય છે. 70. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ. 71. બદામ અને અંજીરનો મિલ્કશેક પીવાથી શક્તિ મળે છે. 72. જો તમે કોકરોચ અને કીડીઓથી પરેશાન છો તો તમારા ફ્લોર પર ચાક વડે રેખાઓ દોરો. તેનાથી જંતુઓ નહીં આવે. 73. જમ્યા પછી તરત જ સૂવું ન જોઈએ. 74. જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 75. ઊંઘનો અભાવ ચહેરાને બગાડે છે. જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. 76. સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ દૂર થાય છે. 77. જાંબુના લાકડાને ઘરમાં સળગાવીને ધુમાડો કરવાથી જંતુઓ ભાગી જાય છે. 78. જે લોકો ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ કોઈ રોગથી પીડાતા નથી. 79. ઈંડાને મીઠાવાળા પાણીમાં ઉકાળવામાં આવે તો તેની ત્વચા ફાટશે નહીં. 80. જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા તળિયા પર સરસવના તેલની માલિશ કરે છે તેમની આંખોની રોશની વધુ